નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની ભવ્ય અને સુરક્ષિત તૈયારીઓ શરૂ થઈ। અખાત્રીજના પવિત્ર પર્વથી શરૂ થયેલી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીઓ હવે આખરી ઓપ તરફ આગળ વધી રહી છે। અષાઢી બીજના દિવસે યોજાનારી આ ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા ચક્ર તૈયાર કરવામાં આવ્યું છે। આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક અને સઘન બનાવવામાં આવી છે। રથયાત્રાના સમગ્ર રૂટ પર જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા જાતે જ રૂટ પેટ્રોલિંગ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ વખતની રથયાત્રાની મુખ્ય વિશેષતા એ છે કે પોલીસે સંવેદનશીલ વિસ્તારો અને સમગ્ર રૂટ પર દેખરેખ રાખવા માટે આધુનિક ઈવી બાઇકનો ઉપયોગ શરૂ કર્યો છે। આ પર્યાવરણને અનુકૂળ અને શાંતિથી ચાલતી ઈવી બાઇક્સ દ્વારા પોલીસ જવાનો સાંકડી ગલીઓમાં પણ ચાંપતી નજર રાખી રહ્યા છે। ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા આ આગોતરી કવાયત હાથ ધરવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને લોખંડી અને મજબૂત બનાવવામાં આવી છે। પોલીસ અધિકારીઓએ રૂટના દરેક સંવેદનશીલ પોઈન્ટની સમીક્ષા કરીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। આવનાર ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પોલીસની તૈયારીના ભાગ સ્વરૂપે આજરોજ ભગવાન જગન્નાથજીના જે મંદિર છે અહીંયાથી સમગ્ર રથયાત્રા રૂટ ઉપર પોલીસ દ્વારા જે ઈવી વ્હીકલ છે એના ઉપર પેટ્રોલિંગ કરવામાં આવનાર છે। આપણે દર વર્ષે આખા જે રૂટ છે એના ઉપર પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન કરવા માટે અને પોલીસની પેટ્રોલિંગ તેમજ હાજરી વધારવા તેમજ દેખાવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે। અને આ પેટ્રોલિંગથી જે તમામ છે ત્યાંના જે અસામાજિક તત્વો છે કે કોઈ ગુનેગાર છે એને મેસેજ જાય કે આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્વક થવાની છે। એના માટે આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે ઈવી ઉપર એક ક્લીન અને ગ્રીન જે પેટ્રોલિંગ છે પોલીસ દ્વારા એ ગોઠવવામાં આવેલ છે અને 100થી વધારે ઈવી દ્વારા આ સમગ્ર રૂટ વિસ્તાર ઉપર પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે। સાથે સાથે ડીસીપી ઝોન 3 સાહેબ અને એસીપી સાહેબ અને પીઆઈ તમામ અધિકારીઓ અહીંયા હાજર છે અને એ પણ ભાગ લેશે।